ડૉક્ટર નિશિતા શુક્લ, હું શાયલબી ગ્રુપ સીઓ છું. શાયલબી હવે એના 30 વર્ષ પતાવે છે, 3 ડિકેડ પતશે 13 માર્ચે. એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ, એટલે એની જ અવેરનેસ માટે ને એના પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વોકાથોન રાખી છે ખાસ. જો કેન્સરને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે જે ધ્યાન રાખવી જોઈએ, જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરી હતી 2.0, ઇટ ઇઝ અવેરનેસ. લોકોને કેન્સર બાબતની જાણકારી જ નથી. તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શાયલબી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી. અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર દેન 8,000 પીપલ પાર્ટિસિપેટેડ ફોર ધીસ વોકેથોન. બીજી વાત, અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય, અને એના લગતા ડાયગ્નોસિસ અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી શાયલબી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જે કરતાં આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ. અને જે એડવાન્સમેન્ટ્સ છે, જે અમારે તે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ્સ છે, એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે. હેલ્ધી લાઇફસ્ટાઇલ, રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ આ જો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને જો કોઈકને જેનેટિક એટલે આનુવંશિકતાનો જો ઇતિહાસ હોય તો એ લોકોએ સમયસર ડૉક્ટરોનું, એક્સપર્ટ ડૉક્ટરનું ઓપિનિયન લેવું, આ સૌથી સારી એક વ્યવસ્થા કહેવાય આપણે. મારું નામ વિરાજ લવિંગિયા છે અને હું પેટના કેન્સરનો નિષ્ણાત છું SCRIમાં. કોઈ બી કેન્સરને ડાયગ્નોસિસ કરવા માટે બાયોપ્સી ઇઝ મેન્ડેટરી, એટલે કમ્પલસરી છે, એટલે ઓપ્શનલ વસ્તુ નથી. અને એક વહેમ છે લોકોમાં કે બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ જશે, એ સોય મારીશું પેટમાં કે ગળામાં તો કેન્સરના સેલ્સ ફેલાઈ જશે. એ તદ્દન ખોટી વાત. એવું કોઈ કશું થતું નથી. એટલે પ્લીઝ મારી નમ્રતા વિનંતી છે કે કેન્સર કે ગાંઠ જેવું થાય તો એની બાયોપ્સી ચોક્કસપણે કરાવી એટ સ્पेशल सेंटर. मैं शायलबी हॉस्पिटल्स में ब्रेस्ट कैंसर सर्जरी और लंग कैंसर सर्जरी का इंचार्ज हूँ. देखिए, ब्रेस्ट कैंसर में सबसे कॉमन सिम्टम्स या लक्षण होते हैं कि ब्रेस्ट में किसी भी गांठ का उत्पन्न हो जाना. अगर किसी भी फीमेल को ब्रेस्ट में कोई भी किसी तरह की गांठ महसूस हो रही है या फिर ब्रेस्ट की चमड़ी ज़्यादा थिक हो गई है या मोटी हो गई है, तो वो एक ब्रेस्ट कैंसर का सिम्टम हो सकता है. उसी प्रकार यदि लंग कैंसर की बात करें तो लंबे टाइम तक कोई खांसी होना किसी को, स्पेशली वो लोग जो बहुत लंबे टाइम से बीड़ी सिगरेट वगैरह का सेवन कर रहे हैं, तो उनको लंबे टाइम तक कोई खांसी होना जो कि ठीक नहीं हो रही हो या फिर खांसी में खून आना, ये एक लंग कैंसर का बहुत कॉमन और फर्स्ट सिम्टम हो सकता है.